को मत सताना वो रो देगा, उसका हबीब जो सुन लेगा तो तेरा जड़ मूળ से खो देगा। હું યુવાનોને આ માધ્યમથી કાયમ કહેતો હોઉં છું, બધી જ્ઞાતિના યુવાનો, કે તમે બજારમાં નીકળો, સિટીની સોસાયટીમાં નીકળો અને તમારી આગળ બાઇક હોય કે ગાડી હોય, તમે ઉતાવળા હો અને એમાં કોઈ રેકડી વાળો આડો ઉતરે, કોઈ ટિફિન લઈને કોઈ મજૂર આડો ઉતરે, ત્યારે તમે 5 મિનિટ ટ્રાફિક હોય તો ઊભા રહી જાજો। શું કામ? કે ગરીબ માણસને જો તમારાથી કંઈક કહેવાઈ ગયું, કંઈક બોલાઈ ગયું અને એનું એક આહુડું જો પડી ગયું તો ગરીબ કો મત સતાના वो रो देगा, रो देगा, अरे उसका हबीब जो सुन लेगा तो तेरा जड़ मूળ से खो देगा। गरीब को मत सताना वो तो रो देगा। भाई પરંપરાને ઉજાગર કર્યો આપણો ડાયરો છે। હવે જે મારે વાતો એક બે આપને આ પરંપરાની કરવી છે। બાપુ આ રાયકા શું કામ કહેવાના રબારી? શિવના સંતાન અને ઇન્દ્રલોકમાં ઈ રાય નામની પરીની હારે જેના લગ્ન થયા એટલે બાપુ રાયકાનું બિરુદ મળેલ છે। અને મેં આપને વાત કરી છે ધનરાજની, એના લગ્ન થાય અહીનાગની દીકરીની હારે, એની કન્યાની હારે, અને એમાંનો એક દીકરો એટલે એનું નામ હીરો હતો, એટલે બાપુ હીરાવંશી પણ આ સમાજને લાગે છે। પરંપરાને ઉજાગર તો આ ડાયરો આપણી જૂની ધરોહરને યાદ રાખે। આ ડાયરો આયા કોઈ બાપુ માયકાંગલી કે ખેહે વાળી વાત કરવાની ન હોય, અને જેને ખરાખરીનું ટાણું આવ્યું ખેહે કરીને ઉભા રહ્યા એના કોઈ દી જગતમાં નામ નથી રહ્યા ભાઈ। પણ વાત મારે જે કરવી છે, ભુવા હતા બેઠા છે, ભગવતી ગાત્રાડની વાત પહેલા કરી દો આપને। કેવી છે જગદંબા? તમને વિશ્વાસ હોય, માં માથે શ્રદ્ધા હોય તો આ દુનિયામાં હજી માં કે ભોળોનાથ તમારાથી છેટો નથી આવી। ભુવા હતા બેઠા છે, એમાં ચોરાડા બાપુ આપણે પ્રસાદી લીધી છે એના ઘરે। બાપુ શિખરબંધ મંદિર મેં જોયું તો મને એમ થાય બાપુ આ કેટલો ભરોસો છે આ માં ઉપર। કરવા વાળો તો ભગવાન છે ને, માં છે ને, પણ વિશ્વાસ મૂકી દેજો। શંકાની સતરિયું ઉગાડી કાળજા એના કોરા રહ્યા। હે માં, તારી મેરુ રૂપે જ્યાં વરસાદનો મેહુલિયો મંડાણો અને એમાં જેને શંકા કરી, કુશંકા શંકાની જેને દ્રષ્ટિ કરી એના કાળજા કોરા રહી ગયા। પણ માં કામ કોને લાગ્યું કે જેને ભરોસો મૂકી દીધો કે માતાજી હે 9 લાખ લોબડિયાળી, હવે તારતોય તું અને મારતોય તું, થડાની હારે માથું મૂકી દીધું। બાપુ દુનિયામાં આ કોઈ કેવડ એવી નથી કે એના સંતાનનું રૂવાડું ખાંડું કરી શકે। હો, ઈ પ્રસંગ મારે જ્યારે કેવો છે, મને શરૂઆતમાં ખબર પડી કે ભુવા હતા ગાત્રાડના ભુવા છે, એટલે મને વાત યાદ આવે છે ગાત્રાડ કેવી છે ભાઈ। ઉતરી ઓખામાં અને વળ દીધો વાઘેરને, તેથી ત્રીજું તળહુરમાં ગાંડી કેવાણી ગાત્રાડ। સાહેબ, એક નાનો એવો માતાજીનો ગાત્રાડનો થડો હતો, લાકડાના 2 ફળા પડેલા, અને ભુવો છે માતાજી છે જગદંબા ચારણની દીકરી બાપુ નાની એવી, એ 25-22 વર્ષની લગ્ન થઈ ગયા। ચારણની દીકરીના માતાજીને બહુ માને। ગાત્રાડનો ઉગમણી દિવાલે થડો છે, અને ભગવતી ગાત્રાડને દિવેલ કરી, ધૂપ દઈ, દીવા કરી અને રાતની ભગવતીને યાદ કરે છે કે હે જગદંબા, હે માતાજી, જોજે હો અમારા પરિવારની, અમારી આબરૂનો કોઈ દી વિલામ ન થવા દેતી માં। પંખીના માળા જેવું બાપુ ગામ અને જોગમાયાનો ઉગમણી દિવાલે થડો છે। ગાત્રાડ શું છે ની મારે આપને વાત કરવી છે। આયા ઉગમણી દિવાલે માનો થડો, અને ચારણની દીકરી માતાજીને ભૂપેલિયા કરે, એ લોબડીનો છેડો અડાડે અને ભુવા હતા એના પાપ મટી જાય, એના દુઃખ મટી જાય, દર્દ મટી જાય। આમ એક દી, બીજો દી, ત્રીજો દી, ધીરે 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 લોકવાયકા થવા મંડાણી। હો, કે એક નાના એવા ગામમાં ભગવતી ગાત્રાડનો જૂનો થડો છે, અને લોબડીનો છેડો અડાડે અને માની શ્રદ્ધા રાખે, એને હજારો જન્મના પાપ ભાંગીને ભૂકા કરી નાખે એવી જગદંબા ગાંડી ગાત્રાડ બેઠી છે। પણ બાપુ આ ચારણની દીકરી ધૂણે, માતાજી આવે હરીમાં એટલે આમ ધ્રુજવા મંડી જાય, અને લોબડીનો છેડો અડાડે। આ ચારણને ગમતી વાત નહીં, એટલે ટોક્યા કરે કે આ ધૂણવાનું મને ગમતું નથી, ધૂણવાનું બંધ કરી દે, આવું કઈ હોય નહીં, આમ કરીને ભુવાને ટોક્યા કરે, માતાજીને ટોક્યા કરે। એમાં ધીરે ધીરે સમય જાતો જાય। ચારણની દીકરી એમ કહે છે સમય આવે ને તેથી ગાત્રાડની વાત હું તમને કરીશ। હો, સમય આવે તેથી મારી ગાત્રાડની પારીખા લઈ દેજો। ધીરે 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 સમય જાય છે બાપુ। એમાં નોરતા આવે છે માતાજીના, નવરાત્રી આવી ભાઈ, માતાજીના કળશ થાપ્યા છે, જગદંબાને અખંડ દીવો કરી અને ભગવતીને પ્રાર્થના કરે છે, હે જગદંબા। એમાં નોરતાનો એક દી, બીજો દી, ત્રીજો દી, આ જગદંબા જેદી નોરતામાં નવરાત્રીમાં ગરબા લેવા ઉતરે તેથી કવિ કાગીમ કહેતા હતા ડાબો પગ એનો ખેબર ઘાટમાં હોય અને જમણો હેમાળાના ખોપરાની માથે રહી ગયો એવી 9 લાખ લોબડિયાળી હોય। હો, ઉણા ઓટ મે ડુંગરા તું ખપાવે, તું હી વાદળા પાડ માથે પછાડે, અને સરિતા બની ગુગવે ઘોર તાડે, તું હી સાયરા નીર ગંભીર ગાજે। એક આમ જ્યાં થપ્પડ મારે, ભીમરાણાના પાદરમાં બેઠી બેઠી આમ જમણા હાથનો પંજો ઘા કરે તા તો કડીના કાંગરા થાર 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 ધ્રુજવા મંડ્યા। શું કામ? કે મોગલને વહુનું લાગ્યું છે। હો, કડીનો સુબો ધ્રુજવા મંડ્યો। માં મારી ભૂલ થઈ ગઈ, આવી માતાજી। એમાં નોરતાના 9 દી પૂરા થયા
અને ઉગમણી દિવાલે ગાત્રાનો થોડો લાકડાના બે ફળા પડ્યા છે. બાપુ ઈ જૂનવાણી હજી થોડો છે. ગામનું નામ આપું તમને, ઈ પરંપરાની વાત જે કરું છું. ઈ હાથ પગથિયા ગાડના લીપેલા હાથ પગથિયાનો નાનો એવો 4-4 આંગળના હાથ પગથિયાનો નાનો એવો માતાજીનો થોડો છે. અને ગાત્રાના ફળાની આગળ બેઠી બેઠી ચારણની દીકરી વિનવે છે કે માં જોજે હો માતાજી, જોજે મારી આબરૂ ન જવા દેતી. માને વિનવે છે. નવરાત્રી પૂરી થઈ, દશેરાનો સમય આવ્યો. ચારણમાં દશેરાનો ડાયરો ભરાય, કહુંબો થાય, સમાજ ભેળો થાય. એમાં એ ગામના પાદરમાં સમાજ ભેળો થયો છે. ચારણો 1.5 ચારણો એ વખતે ભેળા થયેલા. અને હામહામી કહુંબાની અંજળીઓ લેવાતી. ખંડીએથી ખનલે અન ખનલે તું ખોબે ફસ ધધકતે ધોબે આઈ ખાનણ મચી ખોડિયા તારે જે કહુંબા તણી આમાં ખાંડવ ખેતવડા પછી માઈ મેવું મહેરડા. એટલે હામત રાવુતી કહુંબો લેવાતો. અને એવે ટાણે ચારણની દીકરી જે ગાત્રાને માનવા વાળી હતી ને બાપુ આમ થાર 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 ધ્રુજવા મંડાણી. અને 1.5 ચારણની સામે લાંબી આગલી કરીને કીધું પુરાવો માગી લ્યો, પ્રમાણ માગી લ્યો. એટલે ચારણે ધક્કો દીધો. આમ કે ઓરડામાં વઈ જા, રૂમમાં વઈ જા, મને આ ગમતું નથી. એ કે પ્રમાણ માગી લે ચારણ, ગાત્રાડ સુસુનું પ્રમાણ આપવા આવીશું, માગી લે પ્રમાણ. એટલે ચારણે આમ ધક્કો દીધો. એ 1.5 પાઘડીઓમાંથી કોક ડાયો તો હોય ને, એ 70 વર્ષનો ચાંદીના પતરા જેવી દાઢી, રૂની પૂણીઓ જેવા માથાના કેસ કલાબ, અને બેઠો થઈને એટલું કીધું કે રેવા દો રેવા દો. ગાત્રાડ ધૂણે છે ને, હા ગાત્રાડ આવે છે ને, હા તો પ્રમાણ માગી લ્યો ને, ક્યાં છેટું છે. જો ગાત્રાડા થડામાં બેઠી હોય ને ગાત્રાડ ધૂણતી હોય તો પ્રમાણ આપી દે એટલે મેં માની લે તું ગાત્રાડ છો. એ 1.5 ચારણમાંથી એક બુઢો ચારણ ઉભો થઈ અને ઉગમણી દિવાલે જે લાકડાના ફળા ગાત્રાડના પડ્યા હતા એ ફળાને બાપુ હાથમાં લઈ અને હાથ પગથિયા જે ગાડના લીપેલા હતા એ પગથિયાની હેઠે ફળાને મૂકી અને એટલું કીધું તું જો ગાત્રાડ ધૂણતી હોય અને આ થડામાં જો ગાત્રાડ હાજરા હજુર બેઠી હોય તો આ લાકડાના ફળા પગથિયા ચડીને પાછા થાનકે વિયા જાય તો માનું ગાત્રાડ છે, બાકી અમે ચારણો ન માનીઓ. સાહેબા સાયન્સ ઘટનાનો ઉકેલી હકે, વિજ્ઞાનનો ઉકેલી હકે. હું આપને પુરાવા સાથેની વાત કરું છું. ઈ ચારણની 25 વર્ષની દીકરી આમ થાર 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 ધૂણવા મંડાણી અને જમણા હાથની લાંબી આંગળી ગાત્રાડના જે લાકડાના ફળા પડ્યા હતા એ ફળાની સામે લાંબી આંગળી કરીને કીધું કે હે ગાત્રાડ, આજ દી સુધી જો મન વચન અને કર્મથી તને દીવો કરી અને તારા દરબારમાં તારા થડે જો માથું મૂક્યું હોય તો આ 1.5 ચારણોમાં મારી આબરૂ ન જવા દેતી હો. અને આમ જે પડકારો કર્યો ને આંખનો ખૂણો ભેનો થયો ચારણ જગદંબાનો. પણ ઝાંખી જર બેચટી ચાંદની પાઈ ધમંક ધમંક જરે તેથી બોરી ભઈ બદરાન બિલ્લો કીધ મેઘ ઠમંક ઠમંક પરે તેથી મોરન સોર સુને અખી આદલ બુંદ ઠમંક ઠમંક પરે તેથી સાગર લાગે સહેલન કેગર અને ચંદ ચમંક ચમંક પરે જેમ એક એક વરસાદનું ટીપું ધરતીમાં પડતું એમ ઠમ ઠમ આહુડાને ધારું થવા મંડાણી. આમ જે આહુડા એક ને બીજું આહુડું જે ધરતીની માથે પડ્યું બાપુ સત્ય ઘટના છે. લાકડાના ફળા આમ થર 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 ધ્રુજવા મંડ્યા લાકડાના ફળાઓ. અને ફળાએ હોકારો દીધો બાપ એ એક પગથિયું બીજું પગથિયું લાકડાના ફળા એ હાથ પગથિયા ચડીને થાનકે વી ગયા. આમ ધૂણતા ધૂણતા એ પગથિયે જે લાકડાનું ફળું પૂગ્યું ને ત્યાં તો 1.5 ચારણની માથેથી પાઘડીયું નોખી પડી ગઈ અને લાકડી પડે એમ ચારણની દીકરીના પગમાં પડી ગયા કે માં અમે ગાત્રાડને ઓળખી ન કે માં અમે માને ઓળખી ન કે માં અમને જવા દે. તેથી પાછા પગે હાલતા આટલા એટલું બોલી હતી કે પરચો આપ્યા પછી જીવવું ને એ જગદંબાને ઝેર થઈ જાય. હવે તમારા અને મારા જય માતાજી એમ કરીને ચારણની દીકરી નીકળી ગઈ ભાઈ. પણ સાહેબ કહેવાનો મારો મુદ્દો, કહેવાનો મારો ભાવાર્થ કે હજી આ હળાહળ કળયુગમાં તમારો વિશ્વાસ અને તમારી શ્રદ્ધા હોય ને તો આ જૂના થડામાં હજી લાકડાના ફળાએ હોકારા દેવા બેઠા છે. પણ તમારો પડકારો હોય તો પછી લાંબા હોઠ કરીને કહો સોનું તને મારા પર ભરોસો નહીં કે એનાથી ફળા ન ધૂણે ભાઈ હો. ઈ તો જેમાં ઈમાન પડ્યું હોય, જેમાં સંસ્કૃતિ પડી હોય, જેના હાડમાં કોઈ દી હળવી વાત ન આવી હોય ને એ માને પડકારો કરીએ કે માં અમારી આબરૂ તારા હાથમાં છે હો. જાવા ન દેતી જોગણી અમારી લાખે વાતું એ લાજ. અને એ ભગવતીને પ્રાર્થના કરતા કવિ લખે છે આંકડિયા વાળી જાડ ઘટાળી વેલડિયાળી રખવાળી આ ભુવાજી આ બાપા આવડાયા જાળી સામી જાળી ભેખડિયાળી ભેવાળી ભેખડિયાળી ભેવાળી મઢિયાની હિરણ માં વાસ તિહારો ધરો ગાજ તો ને ગજ તારો તરવર ફૂલ માં વાસ તિહારો તરવર ફૂલ માં વાસ તિહારો તરવર ફૂલ માં વાસ તિહારો મહેકે વાયુ નો મહેકારો
करे तू निर्मा घेरा नाद करे तू लाल गुलाबी फूल लता तू फोरम मा फागणियो तू छो आ डायरो तो फोरम मा फागणियो तू छो वायु रूपे विजने वन मा खानक मा घर थर थर थन मा घर थर थर थन मा अनया हल ज्वाला गाल पगंड मा त्रिसन पाताल तू धन भुवन मा साध करे तू नजरे भरती जाबली आली आवे धोड़ी जाबली आली आवे धोड़ी अन क्रोध भरी जा नजर करे ता डगला पाछा भरतो आई तारा पंथे कोयन पूगे खोडल तारा खमकारे ओला सारद पाछा लेख सुधारे सारद पाछा लेख सुधारे ए मां तारो एक खमकारो तो थડામાંથી થઈ જાય ગાતરાડ તો શારદાના લખેલા લેખમાં ફેરફાર કરવો પડે માં તારા એક ખમકારે શારદાના વિધાતાના લેખમાં જેને મેઘ ધરબી દીધા છે એવી જગદંબા છે એટલે કીધું તો ખોડલ તારા ખમકારે આય સારદ પાછા લેખ સુધારે હવે હમણાં દુખતું ભાંગી જાજે થાનકમાંથી બેઠી થાજે થાનકમાંથી બેઠી થાજે धम नंबर धरनी उज्जवल बानी शंकर धरनी शंकरनी धरनी रक्षा करनी असरन सरनी अधहरनी भाई असरन सरनी अधहरनी आसी गिरिवरनी शिव सहचरनी हिम बुदरनी दुईताजी भगवती बापू जेने लाकडाना फळाए होकारा दीधा छो पण विश्वास होय तो हवे जे मारे प्रसंगो आपने केवा छे आ देशनी अमीरात आ देशनी खमीरात केवी हती आ रबारीनु फळिયું छे बापू अतिशोक्ति लगाडवा के रूडू लगाडवा ने YouTube માં મારા પ્રોગ્રામ જોઈ લીજો બાપू પ્રોગ્રામ ચાહે કોઈ પણ સમાજનો હોય પણ મે રણછોડ ફગીને હૃદયથી યાદ કર્યો છે મારો એકલો રબારી પડે લાખો ને ભાર્યો પ્રોગ્રામ ચાહે કોઈ પણ સમાજમાં હોય પણ મર્દાનગી તો લોહીમાં આવે છે એની વાત તો દુનિયામાં કરવી પડે સાહેબ એમાં બીજી વાત ન હોય 71 ના યુદ્ધના જેદી મંડાણના પાયા લાગેલા 65 થી 71 નું યુદ્ધનું જેદી વાજા ફૂકાણેલા રણસિંગા વાગેલા અને ટીકા ખાનના કહેવાથી પાકિસ્તાન ઉપર જ્યારે અલ્ટિમેટમનો કાગળ ટીકા ખાને જ્યારે પાકિસ્તાનથી મોકલાયો ઈ વખતે બાપુ આપણા પીએમ તરીકે ઇન્દિરાબેન ગાંધીની હાજરી એટલે સરકાર બાપુ ગમે નહીં હોય પણ ઘા તો દુશ્મનનો વખાણવો પડે હો તેથી ઇન્દિરા ગાંધીએ ટીકા ખાનનું આવેલું અલ્ટિમેટમ જે યુદ્ધનું હતું એનો કાગળ જ્યારે એમ જોયો ત્યારે આ દેશની દીકરી વડાપ્રધાન પદે એટલું બોલતી હતી ટીકા ખાનની જો તૈયારી હોય હિન્દુસ્તાનમાં યુદ્ધ કરવાની તો ટીકા ખાનને વળતા કાગળમાં જવાબ દઈ દીજો કે હિન્દુસ્તાનની આર્મી લાહોરમાં આવવાની તૈયારી લઈને નીકળે છે અહીંથી હો એને કહી દીજો તૈયાર થઈ જાય અને સાવી 65 થી 71 ના યુદ્ધના જેથી મંડાણ લાગેલા અને હામી જ્યારે બરજાટી બોલતી હતી ધાણી ફૂટે એમ ગોળીઓ ફૂટતી પાકિસ્તાન અને આપણી જે બોર્ડર છે આજ પણ તમે વાવથરાજના પરગણામાં લીંબાળા નામનું બાપુ પંખીના માળા જેવું ગામ છે રણછોડ રબારી નામનો રણછોડ પગી એટલે કહેવાતા ઈ જમાનામાં પગી શબ્દ એટલા માટે લગાડ્યો છે બાપુ જાણ ભેદુ હતા પાકિસ્તાનમાં પેલા રહેતા ભાગલા પડ્યા ત્યારે પોતે હિન્દુસ્તાન આવેલા એટલે લાહોર થી કરાચી ની પાકિસ્તાનના બધા જે છુપા રસ્તાઓ હતા એ રણછોડ પગીની રણછોડ રબારીને ખબર હતી પણ પાકિસ્તાનનું અને હિન્દુસ્તાનનું જ્યારે યુદ્ધ જામ્યું ત્યારે પાકિસ્તાનની આર્મી બાપુ બોર્ડર ઉપર મુંજાઈને બેઠી છે મુંજાન એટલે કાયરના પારોટના પગલા ભરવા નહીં પણ એને ખબર નથી પડતી દુશ્મનની વ્યૂહરચનાને જાણ્યું છે દુશ્મન સુધી પૂગવું છે પણ રસ્તા નથી જોયા રાતના સમયમાં રસ્તા લેવાના રાતે નીકળવાનું તોપો લઈને ભેળું જવાનું રસ્તા બતાવે કોણ તેથી એક પંખીના માળા જેવા ગામનો મરદ માણા મુઠ્ઠી ઉચેરો માનવી જેને કહેવાય એ રણછોડ રબારી તેથી બેઠો થઈને મૂછની માથે તાવ દઈને એટલું કીધું હતું જનરલ માણેકશા કેપ્ટનના હાથમાં ટીમ હતી અને માણેકશાને એટલું કીધું તું મુંજાતા નહીં તમારે લાહોર કરાચી સુધી જવું હોય ને
તો હું રબારીનો દીકરો મરવા તૈયાર છું. હિન્દુસ્તાન મારું વતન છે અને વતનની માથે જો કોઈ આટ ઉપાડે, વતનની સામે કોઈ લાંબી આંગળી કરે તો આમાં મારી ફરજ બને છે નકરી હિન્દુસ્તાનની આર્મીની નહીં, હું હિન્દુસ્તાનનો છું હો. અને બાપુ જે અહીંથી યુદ્ધ કરવા માટે 71 ના યુદ્ધમાં જેથી મંડાણ થયા અને પાકિસ્તાનમાં જ્યારે લાહોર સુધી ભારતનું લશ્કર વયું જાય, એ છુપા રસ્તાની કોઈને ખબર નથી, રણછોડ રબારીને ખબર હતી. સાહેબ મેં વાંચ્યા પછી બોલું છું, સાંભળી નથી બોલતો, કે રબારી ભેળો હાલ્યો એટલું નહીં, આપણી 71 ના યુદ્ધમાં પાકિસ્તાનની સામે હિન્દુસ્તાનની આર્મીની હારે આપણા દેશનો એક મરદ રબારી ભેળો હાલ્યો એટલું નહીં, પણ જનરલ માણેકશાહને બાપુએ એમ કીધું તું રાઇફલ મને આપી દો, મારાથી મરે એટલાને હું ધબેડી નાખું. બાપુ મારા વતનની સામે જો કોઈ મીટ માંડે અને એની બોટી બારી નો કાઢી લઉં તો રબારીનું થાવણ લાજે, મારી ઝંડારીનું થાવણ લાજે હો. અને AK-47 હાથમાં લઈ અને રણછોડ પગી તેથી આર્મી યારે વહેતો થઈ ગયો, કારણ કે યુદ્ધનો મામલો હતો, એમાં મર્યાદા તો હતી નહીં, ધબેડવાની વાત હતી, સામો આવે ને. અને લાહોર સુધી આપણું હિન્દુસ્તાનનું લશ્કર, ઇન્દિરાબેન ગાંધીની સરકાર, અને લાહોર સુધી જ્યારે લશ્કર ભારતમાં પાકિસ્તાનમાં વયું ગયું અને પાકિસ્તાનના સેનાપતિ, પાકિસ્તાનના વડાપ્રધાને જ્યારે શરણાગતિ સ્વીકારી લીધી અને આપણું લશ્કર પાકિસ્તાનમાં વિજયનો ઝંડો લહેરાવીને જ્યારે ભારતમાં પાછું આવ્યું, પછી થોડાક વર્ષો પછી બાપુ આ રણછોડ રબારીનું લાંબુ ગામતરું થયું. અને ઇન્દિરાબેન ગાંધીએ 2 જ કાગળ ગુજરાતમાં લખેલા, 2 જ કાગળો, આ વાંચીને બોલું છું, 2 જ કાગળ ઇન્દિરા ગાંધીએ ગુજરાતમાં લખેલા. 71 ના યુદ્ધમાં એક રણછોડ રબારીને કાગળ લખેલો અને એક બરડાનો મરદ માણા નાગાજણ સિસોદિયા નામનો નાઇરોબીમાં જન્મેલો અને હિન્દુસ્તાનની આર્મીમાં જેની બોટી બારી નીકળી ગઈ, એક કાગળ મેરના ઘરે લખ્યો હતો. એક રબારીના અને એક મેરના ઘરે આપણા હિન્દુસ્તાનના પીએમ કાગળ લખેલા. અને કાગળ લખીને એટલું કીધું હતું કે મેર પરગણામાં જેથી નાગાજણ સિસોદિયો દુશ્મનની બાહે ધરી દુશ્મનની બાતમી લઈ અને 35 ગોળીઓ જ્યારે અંગની માથે લાગી ગયેલી અને હિન્દુસ્તાનની બોર્ડરમાં આવ્યો, ત્યારે ભારતની હિન્દુસ્તાનની આર્મીને એને બાતમી આપી દીધી, પાકિસ્તાનની આખી વ્યૂહરચના આપી દીધી. પણ છેલ્લા શ્વાસ નાગાજણ સિસોદિયાના હાલતા. નાઇરોબીમાં જન્મેલો, બાપુ વિદેશમાં જન્મેલો, પણ સંસ્કૃતિ તો ભારતની ને. એને રૂડીમાં એટલું કહેતો, બાપુ મારે મરી જવું છે, મારે મરદાનગીથી જીવવું છે, મારે માયકાંગલી જિંદગી નથી જીવવું. પણ હવે ધીંગાણાના ઢોલ વાગે અને ધીંગાણે જવાનું થાય, સમય તો રહ્યો નથી, એટલે મારે આર્મીમાં ભરતી થઈ જવું છે. અને નાગાજણ સિસોદિયો જેથી બોર્ડર માથે લોહીજાણ પડ્યો હતો ને, તેથી ઇન્દિરા ગાંધીએ રૂડીમાં ઉપર કાગળ લખેલો બરડાની ધરતીમાં, જે ધરતી માથે નાથા બાપા મોઢવાડિયા જેવો, ડોહા મોઢા જેવો. અને ન્યા કાગળ ઇન્દિરા ગાંધીએ લખ્યો હતો કે રૂડીમાં તમારા ધાવણને હું ધન્યવાદ આપું છું, તમારા પાદરને ધન્યવાદ આપું છું કે દુશ્મનની જમીનમાં જઈ અને દુશ્મનના પરગણામાં જઈ, દુશ્મનની છાવણીમાં જઈ અને ન્યાથી બાતમી લાવીને દુશ્મનની ગોળીઓ હામી છાતી ખાઈ અને પોતે હિન્દુસ્તાન વતન માટે તિરંગો ઓઢી લે ને, એટલે તમારી જણનારીને ધન છે, મોઢવાડાના પાદરને ધન છે. અને બાપુ બીજો કાગળને લીંબાળાના પાદરમાં લખેલો કે સાહેબ હિન્દુસ્તાનની આર્મી કદાચ કંઈક કામ કરે તો એ તો વર્દી પહેરી છે, એની ફરજ બને છે, કરવું પડે, એમાં નવાઈ ન હોય. હિન્દુસ્તાન માટે તો એને ભગવો રંગ પહેર્યો છે. પણ એક હિન્દુસ્તાનનો યુવાન આર્મીમાં છે નહીં, પણ દેશદાજ કોને કહેવાય રણછોડ રબારી શીખવીને જાય છે બાપુ કે મારા વતન સામે જો મીટ માંડતા હોય તો હું આ દેશનો દીકરો છું, મને મરવામાં વાંધો નથી. એક કાગળ એની જનતાને લખ્યો કે આવા દીકરાને જન્મ આપજો, કોઈની ત્રેવડ નથી, હિન્દુસ્તાનનું રૂવાડું ખાંડું કરી શકે હો. આના ઇતિહાસો મેં ગામો ગામ બોલી છે. આમાં કોઈ વ્યક્તિ પ્રશંસા કે કોઈ હારું લગાડવાની, રૂડું લગાડવાની કોઈ વાત છે જ નહીં બાપુ. છે એ તો 1000 વાર બોલવાનું મન થાય બાપુ, જેને દુનિયામાં કંઈક કર્યું છે. અને યુવાનો માટે તો હું ખાસ કહું છું, બધા યુવાન બાપુ આ માધ્યમથી, કે હિન્દુસ્તાનનો યુવાન વ્યસન વાળો ન હોવો જોઈએ બાપુ. એક પોવેલ નામનો છોકરો બાપુ વિદેશમાં ફ્રાન્સની ધરતીમાં જન્મેલો. આ બેનું દીકરીઓ છે. આપણી મર્યાદા, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણી ધરોહર છે, એ આપણા આગળ કરોડો રૂપિયા થાય ને તો ભૂલવાની ન હોય, અબજો રૂપિયા થાય તો ભૂલી ન જવાય. કેટલાયના બંગલા ઉપર આપણે ભૂવા હતા જોતા હોય, લખ્યું હોય અંદર આવવાની સખત મનાય છે. એ માયકાંગલીના બંગલામાં કોઈ દી પગ દેતા નહીં, કહી દેજો કે રાણો રાણાની રીતે છે, અમારા ઝૂંપડાનો અમને નશો છે ભાઈ. અને કાં તો એવું બોર્ડ માર્યું કે કૂતરાથી સાવધાન રહેજો, એને કહી દીજો કે અમે તમારી પેઢીઓથી સાવધાન છીએ. કૂતરાની ક્યાં વાત કરો છો ભલા માણા. પણ પરંપરાનો જ્યારે નશો છે સાહેબ, એને જગત કોઈ દી ભૂલી નથી હો. ઝૂંપડીએ કોક તો જાજો, અરે એના મહેમાન તો થાજો. આંગણું એનું હાવ નાનું, ભુવાતા એનું ફળિયું નાનું હોય. ઝૂંપડપટ્ટીમાં જે માણસો રહેતા હોય એનું ફળિયું હાવ નાનું હોય. અહીંયા બહુ કાંઈ એટલું બધું હોય નહીં, નાનું ફળિયું હોય. આંગણું એનું હાવ નાનું, પણ એનો હાફ જેવડો આવકારો. મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો. આ પડકારા જે થવા માંડે સાહેબ, એનો નશો આવે છે. પધારો ભાઈ. આવો બાપભાઈ, પધારો ભાઈ. રવિભાઈ, આ જે નશો છે, આ પરંપરા જે છે રાજુભાઈ,
બાપુ ખાલી એમ નામ નહીં પણ રાંકનો માળવો કહી શકાય. મહેમાન નો હોય ને બાપુ ત્યાં સુધી એને હીરામણ નો ભાવે. અમારે સંજયભાઈ ડોસા, રાજુભાઈ ડોસા જુનાગઢના પાદરમાં કયું પરગણું હોય કે એને ઓળખતા ન હોય બાપુ. પણ બાપુ મારા અનુભવની વાત કરું છું. રાજુભાઈને ઘણીવાર પૂછ્યું કે નીંદર નથી આવતી, પ્રોગ્રામ પૂરો થયો હોય તો આવો ને જુનાગઢ, હારે બે વાળું પાણી કરીને પછી નીકળો તમે. 3 વાગે બાપુ જેના ઘરે રોટલા ઘડાતા હોય એવું ફળ્યું છે. કોઈ રૂડું લગાડવાની વાત નથી, પણ બાપુ 4-5 જણા રાજુભાઈને જોઈએ ને એટલે મને વાત યાદ આવી ગઈ. 4-5 જણા બારગામ મુસાફરી કરવા જતા, એટલે એને ઘરવાળીને કીધું કે મારું ટિફિન બનાવી દે, મને ભાતું હારે બાંધી દે, અને મારે 4-5 દી સુધી હું પાછો નથી આવવાનો. એટલે બધી એને ઘરવાળીઓ તૈયાર કરવા માંડી. એમાં 5 માંથી બાપુ 1 જણાએ ટિફિન નો હારે લીધું. એટલે ઓલા બીજા બધાએ પૂછ્યું કે ભાઈ આ બધાએ ભાતું હારે લીધું છે, 5 દીની જાત્રા છે, રોકાવાનું છે, તે કઈ ટિફિન હારે ન લીધું? ત્યારે માણસે બાપુ બહુ સારો જવાબ આપ્યો. એ કે ટિફિન હારે કોને લેવાના હોય, ભાતા કોને હારે બાંધવાના હોય? જેના ઘરમાં સુલા રામ થઈ ગયા હોય ને એને ટિફિન લેવાના હોય સાહેબ. જેના સુલા રામ ન થયા હોય ને, 12 વાગે મહેમાન આવે ને સુલામાં તાવડીઓમાં રોટલા નખાઈ જતા હોય ને, એની ઓળખાણું ઠેઠ પરદેશ સુધી હોય. 12 વાગે મહેમાન થાય ને તો એના રોટલા તૈયાર પડ્યા હોય. ભાતા તો જેના સુલા રામ થઈ ગયા હોય એને બાંધવાના હોય, બાકી ભાતા ન બાંધવાના હોય. એમ રાતે 12 વાગે જે ઉજળી મહેમાન ગતિ કરી દે એવો અમારો રાજુભાઈ રબારી છે. બાપુ સત્ય ઘટનાની વાત કરું છું. 2 વાગે મને ફોન આવેલા કે ભાઈ પ્રોગ્રામ છે આ પરગણામાં, અમારા જુનાગઢ એરિયામાં, તમે નીકળો છો તો હું જાગું છું, તમે આવો. પ્રોગ્રામ ન જમ્યા હોય તો આપણે 3 વાગે રોટલા ખાઈ હારે. આની મજા છે બાપુ, પૈસાની મજા નથી. રૂપિયા તો બધા આગળ છે જ. અને આ દેશના યુવાનો માટે કાયમ બોલું છું, કોઈ દી રાકાયું કરીને જીવતા નહીં. સોનું તને મારા પર ભરોસો નહીં કે 3 વાર આપણે સોનુને પૂછવા જાવ, સોનુને કહી દે મજા આવે તો આવજે, બાકી રાણો રાણાની રીતે ભાઈ. આપણે સોનુને 3 વાર પૂછો ને સોનું એકવાર આપણને રિપ્લાય આપે, એને કહી દેવાય વોટ આર ડુ ધીસ ઇઝ 5 મિનિટ, ઇટ નોટ પોસિબલ, ટાઈમ જ નથી ભાઈ, નીકળી જતું. આયા તો દુનિયામાં સાહેબ મરદની જ કિંમત થઈ છે. માઈ કાંગલાના કોઈ દી રામજી મંદિર બંધાણા હોય એવો એક દાખલો મને દેખાડી દો તમે. હવે મારે વાત કરવી છે, દોર ઉપર જવું છે. રાજુભાઈ બાપુ દીવાદાંડીનું યુદ્ધ હાલતું હતું, ગાંધીજીનું દીવાદાંડીનું યુદ્ધ હાલતું હતું, અને યુદ્ધના ઘમંડસણ વાજા વાગેલા, અને દીવાદાંડીનું યુદ્ધ હાલે. એમાં એક દી હાંજનું ટાણું ધીરે 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 સંધિયા છે, હુરદાદો રંદાદેના ઓરડે દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરે. એવે ટાણે બાપુ એક ધીરા 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 ડગલા દેતી દેતી 25-22 વર્ષની દીકરી છે બાપુ, એ ગાંધીજીને મળવા આવે છે. દીવાદાંડીનું યુદ્ધ હાલતું હતું. આ દેશની દીકરીઓ કેવી છે એની વાત આપને કરું છું, આ દેશના દીકરા કેવા છે વાત કરું છું. આ ઘણા કે તમે વીરતાની વાતો કરો છો, શૌર્યની વાતો ચડાવી દેશો. અમારે એમ કહું કે તમે હમી હાથમાં ખીચડીઓ ખાઈને હુઈ જાજો, કઈ કરતા જ નહીં. કુતરા ભયન હુઈ જાજો એવું જ કઈ બાપુ અહીંથી કહેવાય નહીં. પણ અંદરો અંદર બાદતાને વતન માટે આફત આવે તેથી આ દેશના યુવાન ભેગા થઈ જાજો હિન્દુસ્તાન માટે. પણ દીવાદાંડીનું જ્યારે યુદ્ધ હાલતું અને 22-25 વર્ષની દીકરી છે ગાંધીજીને મળવા આવે છે. ધીરા 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 ડગલા દેતી દેતી ગાંધીજીને મળવા આવી. ગાંધીજીની આગળ આવીને એટલું કીધું, બાપુ બાપુ મારે એક વાત કરવી છે. એટલે ગાંધીજી કીધું, આવી બેટા. દીકરી શું વાત કરવી છે કેને? બાપુ હોનાના કંકણ હાથમાં પહેરેલા દીકરીઓ, એ 2 હાથમાંથી આમ દીવાદાંડીનું યુદ્ધ હાલતું હતું, આમ હાથમાંથી કંકણ કાઢી અને ગાંધીજીના હાથમાં હોનાના કંકણ મૂકી દીધા. કે લ્યો બાપુ આ હોનાના કંકણ. કે બેટા સમજાણું નહીં કાંઈ? કે બાપુ દીવાદાંડીનું યુદ્ધ હાલે છે ને, કે હા આ દેશને પૈસાની જરૂર ન પડે બાપુ, આ પડે ને? કે બાપુ અમારા હોનાના કંકણ છે ને જરૂર પડે ને હિન્દુસ્તાન માટે, વતન માટે, તો બાપુ હોનાના કંકણ વેચી દીજો. અને આંખમાંથી આહુડા મીંડા દીકરીને પડવાઓ. સાહેબ હોનાના કંકણ દેવા વાળી દીકરી કોઠા ઉપર નાચવા વાળી હતી, બીજું કોઈ નતું. એ કોઠા માથે નાચવા વાળી હોનાના કંકણ આપી ગઈ. અને ગાંધીજી એટલું કીધું કે બેટા હવે તો હું ખાય? કે તમે મને દીકરી કીધી, બેટા કીધી? કે હા તું ભારતની દીકરી છો, મારી દીકરી છો, બેટા કહું ને? કે બાપુ કોઠા ઉપર નાચવા વાળી છું, અને હોનાના કંકણ એટલે આપું છું, હિન્દુસ્તાનને જરૂર પડે ને તો વેચી દેજો, અને પૈસા તમે વતન માટે, આ દેશ માટે વાપરી નાખજો. પણ બાપુ એક પ્રતિજ્ઞા લઈને જાઉં છું આયો, બોલ ને બેટા. કે બાપુ કોઠા ઉપર નાચવા વાળી છું, પણ તમે મને દીકરી કીધી ને, તમે મને બેટા કીધી ને, બાપુ કાળી મજૂરી કરીશ, બાપુ મારું લોહી રેડી દઈશ, મારો પરસેવો રેડી દઈશ, પણ બાપુ હવે કોઠા ઉપર નાચવા નહીં જાઉં. શું કામ? કે હવે જો કોઠા ઉપર નાચવા જાવ ને તો દુનિયા લાંબી આંગળી કરીને વાતું કરે, ગાંધીજીની દીકરી નાચતી હતી એટલે હવે બાપુ મારાથી બીજું બોલાય નહીં. હો બાપુ મારું લોહી રેડી દઉં, પણ હવે હું કોઠા ઉપર નાચવા ન જાઉં. એક કોઠા ઉપર નાચવા વાળી દીકરીને જો વતનનો આટલો નશો હોય તો મને તમને વતનનો નશો ન હોય સાહેબ? એમાં જ્ઞાતિનો વાળો હોય જ નહીં બાપુ. એમાં તો બધી જ્ઞાતિ છે, વતન માટે તો કોઈ જ્ઞાતિ છે જ નહીં. યા તો હિન્દુસ્તાન હામી મીટ માંડે તો એટલો નશો રાખજો. કોઠા ઉપર નાચવા વાળી એમ કહેતી બાપુ મારું લોહી રેડી દઈશ, પણ હવે હું નાચવા નહીં જાઉં. આ દુનિયા વાતું કરશે ગાંધીજીની દીકરી કોઠા ઉપર નાચતી હતી.
અને બીજી વાત હું ઘણીવાર કહેતો હોઉં છું કે આપણે બધા ગાડીઓ અહીંયા આપણે લખાવતા હોય, કોઈ રાજપૂત લખાવે, રબારી લખાવે, ભરવાડ લખાવે. બાપુ આપણે લખાવ્યું ને, તમે કોઈ વાણિયાની ગાડી વાણિયા લખેલું જોયેલું? એક ગાડી દેખાડી દો, વાણિયાની ગાડી નીકળીને વાણિયા લખેલું હતું, લુવાણા લખેલી ગાડી હતી. બહુ બુદ્ધિવાળા છે, કોઈ દી નામ નહીં લખાવે. રાતે 12 વાગે જોહાનિસબર્ગમાં આફ્રિકામાં ગાંધીજીને ભૂરિયા હોય ટ્રેન છોડાવી હતી બાપુ બ્રિટિશરોએ. આપણને ખાલી રોડ ઉપર આ સત્ય ઘટનાની વાત કરું, આ બધા યુવાનોને મગજ શાંત રાખજો. રોડ ઉપર આપણે બાપુ જાતા હોય ને કોઈક ઓવરટેક કરવામાં આગુ પાછું થાય ને તો આપણે ત્યાં બાંધવા ઉભા રહી જાય. મને શું કામ સાઈડ નો આપી? એ આપણી ગલત ફહેમી છે. 12 વાગે તેથી વિદેશની ધરતીમાં જોહાનિસબર્ગમાં આફ્રિકામાં ગાંધીજીને ટ્રેન છોડાવી બ્રિટિશરે. આ વાણિયાને હેઠો ઉતાર્યો, નીકળી જાય છે. તેથી અમારા પંચાળની ધરતીનો બાપુ મેઘાણીનો કાગળ આવ્યો, સીટમાં ગાંધીજી બેઠેલા દરિયામાં, કે છેલ્લો કટોરો ઝેરનો પી જજે બાપુ, સાગર પીનારા આંધળી નવ ઢોળજે બાપુ. હે ગાંધીજી, હવે હિન્દુસ્તાનને આઝાદીમાં જાજુ છેટું નથી, આ છેલ્લો કટોરો ઝેરનો પી જા, હવે આઝાદી મળવાને જાજી વાર નથી. અને એ કાગળ ગાંધીજીએ વાંચ્યો. મૂળ તો વાણિયો ને ભાઈ, ડાયો વાણિયો. નક્કી કરી લીધું કે સમય આપણો નથી એટલે આની યારે બધાય નહીં, ભલે મારું અપમાન કર્યું પણ બાપુ એને જોહાનિસબર્ગમાં આફ્રિકામાં પ્રતિજ્ઞા લીધી હતી, મને 12 વાગે તમે ટ્રેન છોડાવી છે. એક દી હિન્દુસ્તાનમાંથી જો તમારા મૂળિયા નો ઉખેડું તો મોહનદાસ કરમચંદ ગાંધી નો કહેવાઓ, મૂળિયા ઉખેડી નાખો હિન્દુસ્તાનમાંથી. એટલે વાણિયાની ગાડીને તમે કોઈ દી નહીં પાડો, વાણિયા લખેલું જોજો. આપણે તલવારું દોરાવી છે, લોહીના ટીપા પડતા છે. કેમ રોજ હવારમાં અણી અડાડીને પછી શીરામાં બેહતા હોય? આવું હોય તો કટાવી નાખજો સાહેબ. તમે નીકળો તા ખબર પડી જાય કે આ પ્રજા હોરઠની છે, આ બરડાની છે સાહેબ. પરણતા તને પરખ્યો તારી મૂછા ધણી અણી, ભલે ઘડીક જ રહું સુહાગણ પણ મારો મનખો આખો નિયાલો. હજી આમ દીકરીઓ માટે બાપુ એક વાત કાયમ કરતો હોઉં છું આ માધ્યમથી, કે દીકરી કેવી હોય આપણા ભારતની, હોરઠની દીકરીઓ કેવી હોય. કે એક દીકરી બાપુ ચોરીએ ચડેલી, અને ચોરીએ ચડી એટલે આછી ચૂંદડીમાંથી પોતાના પિયુને જોતી હતી, અને બે હાથે બાપુ સાતી હુંદીનો ઘૂમટો તાણેલો. હવે ઉઘાડા મોઢે ત્યાં પહેલા તો ઘૂમટા તાણતા ને દીકરીઓ, સાતી હુંદીનો ઘૂમટો તાણી અને હોરઠની દીકરી ચોરીએ ચડેલી એમ ફેરા ફરતી હતી. અને એમાં કવિએ કીધું કે બેટા આ ચૂંદડી ઉડી જવાની તને બીક લાગે છે? પવન આવે તો ચૂંદડી ઉડી જાય એટલે મુઠ્ઠીઓ વાળી છે. તેથી હોરઠની ચોરીએ ચડેલી આ ગુજરાતની દીકરી જવાબ આપે છે કે મને પવન આવે ને વાવાઝોડું આવે ને મારી ચૂંદડી ઉડી જાય એની બીક નથી લાગતી. તો કે આ મુઠ્ઠીઓ શું કામ વાળી છે તમને ખબર છે કે ના? કે અગ્નિની સાક્ષી ફેરા ફરતા ફરતા હું પ્રતિજ્ઞા કરું છું કે આ ડાબી મુઠ્ઠીમાં મારા બાપની આબરૂ છે, અને જમણી મુઠ્ઠીમાં હું જેને પરણીને જાઉં છું ને એની આબરૂ છે. મારા ખોળિયામાં પ્રાણ હોય ને ત્યાં સુધી એકની આબરૂની મુઠ્ઠી ઉખાડી નહીં થવા દો. આ પ્રતિજ્ઞા હતી સાહેબ. પછી તાજા બાપુ લગ્ન થાય છે, 2-3 મહિના થયા. મને એકચ્યુઅલી રાહુલ જોડે નહીં ફાવતું. હવે 3 મહિનામાં એને ન ફાવે. આવી શિબરીઓના બાપુ કોઈ દી જગતમાં ઇતિહાસ ન હોય સાહેબ. ઇતિહાસ તો મારી માં જાનકી જેવા જેના માથે ગણના ઘા થઈ ગયા હતા. સહમ તપ સૂર્ય નિવિષ દષ્ટિ વૃભમ તસુતમ નથમ ચરી છે. કવિ કાલિદાસે 2 ગ્રંથ આપ્યા, કુમાર સંભવ અને રઘુવંશ. અને એમાં કવિ કાલિદાસ લખતો તો હે માં તારી છેલ્લી ઈચ્છા તો બોલી જા. તેથી આ દેશની દીકરી જાનકી એટલું બોલી છે કે સહમ તપ સૂર્ય નિવિષ દષ્ટિ વૃભમ તસુતમ નથમ ચરી છે. યથાપી મે જનાંતરે પી તમે ઉપરતા નથમ પ્રયોગા. મને 1 જન્મમાં 2 જન્મમાં 7 જન્મમાં નહીં પણ જન્મો જન્મ સુધી મને પતિ તરીકે રામ જ મળે. મારે દુનિયામાં બીજું કાંઈ નથી જોતું. કવિ કાલિદાસ જન્માંતરે પી તમે વર્તા નથ પ્રયોગા. આ જાનકી જે બાપુ દીકરીઓ હોય ને એની રામાયણ લખાય છે. પછી આ એકચ્યુઅલી ફાવે છે ને એકચ્યુઅલી નથી ફાવતું. પોણા ગામને માથે લીધું એના ઇતિહાસ ન હોય સાહેબ. ઇતિહાસ તો જેને ઈમાનથી જીવવાની મહેનત કરી હોય એના હોય છે. પણ આ શિવનું સાનિધ્ય છે એટલે મને ફરમાઈશ 1-2 આવી છે. એટલે ભગવાન ભોળાનાથના પટાંગણમાં આપણે બેઠા છીએ એટલે 2 કડીઓમાં શિવને આપણે પહેલા યાદ કરી લઈ. તૌ શૈલ શ્રંગ સમ વિશાલ જટા જૂઢ ચંદ્ર ભાલ ગાંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે. લોચન ત્રૈલાલ લાલ ચંદન કી ગોરી ભાલ કુમકુમ સિંદૂર ગુલાલ પ્રગટી વરસાદે. માલુ હૃદયાલ મુનિ જન માનસ વિશાલ અમિત મોદ જાજે. બમ 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 ડમરુ બાજ બમ 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 ડમરુ બાજ બમ 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 ડમરુ બાજ બમ બમ ડમરુ બાજ. રાજુભાઈ દાન ધન ગાતરાડ તોળા દામને રે
ગાતરાડ તોળા ગામને રે હે આજ આપો સો પરચા તમામને રે આજ આપો સો પરચા તમામને રે ધન 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 એ ધન ધન ગાતરાડ તોળા દામને રે ધન ધન ગાતરાડ તોળા દામને રે એ ડાકુ વાગી દી ઘડિયા રે ગામ મારે ડાકુ વાગી દી ઘડિયા રે ગામ મારે સખત જાગી છે જાના મકવાણની રે સખત જાગી છે જાના મકવાણની રે ડાકુ વાગી એ ડાકુ વાગી દી ઘડિયા રે ગામ મારે બધા શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા છે એટલે આયા બધા બેઠા છે યુવાનોને વડીલોને એક ભાવભર્યું આમંત્રણ એ આપું છું કે આવનારી તારીખ એટલે કે 16/5/2019 ના રોજ ભગવતી મોગલનો ભગુડાના પાદરમાં 23મો પાટોત્સવ છે અને ત્યાં હું પણ આવું છું એટલે જે કાંઈ આ જે શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા છે બધાને વિનંતી કે માને માનવાવાળા હોય મોગલના દર્શન કરવા ભગુડા આપણે ભેળા થઈશું 16/5 ના એટલે એ મારી મોગલ છે મછરાળી રે હો મારી મોગલ છે મછરાળી રે હો મેં તો ભગુડામાં રમતા ભાળી રે હો મેં તો ગુરવિયાળા રમતા ભાળી રે હો હાથે હેમનો ચૂડલો રે હો ચૂડલો રે એ માને હાથે હેમનો ચૂડલો રે હો માને રમતા લાગે બહુ રૂડો રે હો માતાજીને રમતા લાગે બહુ રૂડો રે હો આટલી બધી સંખ્યામાં રબારી સમાજ છે મને એક કડી યાદ આવે છે આમ તો મારો ગાવાનો બહુ વિષય છે ને બોલવાનો છે પણ છતાંય તારે લાલ લાલ પાઘડીએ મન મારું મોયું લાલ લાલ પાઘડીએ મન મારું મોયું એ માલધારી જીઓ રે માલધારી તારી લાલ લાલ પાઘડીએ હજભાઈ તારી લાલ લાલ પાઘડીએ મન મારું મોયું મન મારું મોયું ને તન મારું ખોયું હે હોર બારી જીઓ રે માલધારી પ્રીતે સાતા બેઠા છે એટલે મને કડી યાદ આવે મા ઉપર જેને શ્રદ્ધા રાખી છે ને બાપુ એની જિંદગી તમે જોઈ લેજો એમાં કોઈ દી કાંઈ આવે જ નહીં બાપુ એની જિંદગી ફાઈને દો એટલા માટે સોનલની શાન હશે રે જિંદગી ફાઈન હશે રે હા ગાત્રાની શાન હશે રે જિંદગી ફાઈન હશે રે હા જિંદગી ફાઈન હશે રે મોઢા પર સ્માઈલ હશે રે જિંદગી ફાઈન હશે
હશે રે મોઢા પર સ્માઈલ હશે રે સોનલની ગાત્રાની શાન હશે રે જિંદગી પાન હશે રે હા માંડવડે આવો મોગલ માં સુરાળી માંડવડે આવો મોગલ માં સુરાળી આ ભાઈ રાજુભાઈ એ મોગલ માં સુરાળી ભોગુડા વાળી મોગલ માં સુરાળી ગોરવિરા વાળી માંડવડે આવો મોગલ માં સુરાળી માંડવડે આવો ભોગુડા વાળી આ ભાઈ મારી જીઓ રાજુભાઈ આ બધા છે એટલે મને પાછી આ ચડી આવે એ તારી લાલ લાલ પાઘડીએ આ બાપુ આપણી પાઘડીઓ હતી રબારી સમાજ એક પાઘડીએ પરખાઈ જાય બાપુ કે આ લાલ છેડો છે રાતા છેડે રબારી હોય પાઘડીએ માણા પરખાઈ જતું એટલે કીધું એ તારી લાલ લાલ પાઘડીએ રાજુભાઈ લાલ પાઘડીએ મન મારું મોયું એ માલધારી જીયો રે માલધારી એ માલધારી જીયો રે માલધારી નાગબાઈ ને ઓળખાણ થોડી દેવી પડે પણ જુનાગઢના પાદરમાં જેથી મોણિયા ખાલી કરવા રાજુભાઈ માંડલિક આવ્યો ને ત્યારે નાગબાઈ શું કીધું મેં એ મારા શિરે સે નો મળીને ચારણ શું ગઢ જુનાણાની નાગબાઈ શું તો ગઢ જુનાણાની નાગબાઈ શું હાલી આવું ભીમરાણા ગામ હું જાતી આવું હાલી આવું ભીમરાણા ગામ હું જાતી આવું ભીમરાણા ગામ હું જાતી આવું મારી આયુ મોગલ ને મળતી આવું મારા શિરે સે નો પડીને ચારણ શું ગઢ જુનાણાની નાગબાઈ શું તો ગઢ જુનાણાની નાગબાઈ મઢડા ગામ હું જાતી આવું હાલી આવું મઢડા ગામ હું જાતી આવું મારી આયુ બાઈ ને મળતી આવું એ મારા શિરે સે નો પડીને ચારણ શું ગઢ જુનાણાની નાગબાઈ શું પણ જે આપણી આ પરંપરાની જે વાતો મારે કરવી છે બાપુ મર્યાદા કોને કહેવાય બાપુ એક માલધારીની દીકરીની વાત પહેલા આપને કરી દઉં મર્યાદા છે ને લોહીમાં આવે છે આ ઘણી વાર હું કહેતો હોય પાણીપુરીની રેકડીઓ ઊભા આખી જિંદગી બાપુ રગડાના ઓર્ડર દીધા હોય
અને એની પરજા પાસે આપણને એમ કે અમે એકચ્યુઅલી તમને જોઈ લેવાના, તમે રગડા ખાઈને મોટા થયા છો ભાઈ, તમારાથી રૂવાડું ખાંડું ન થાય. એ તો જેને બેહુના દૂધ ગાયુંના તાહળીઓમાં પીધા હોય ને એ પડકારા કરીએ કે ભાઈ. પણ બાપુ માલધારીની એક દીકરીનો પ્રસંગ મને બહુ ગમે છે. હું કાયમ બધા મારા પ્રોગ્રામમાં બોલતો હોઉં છું. તમે કુતિયાણા જાઓ ને બાપુ એટલે ખાગીરી નામનું ગામ આવે છે અહીંયા, અને એમાં એક માલધારીની દીકરી પોતાના પતિ બીમાર છે, લાંબી માંદગી છે, એટલે લાંબુ ગામતરું કરવાની તૈયારી છે, દવા દારૂ કરાવે છે મજૂરી કરી કરીને, અને માથે લાકડાનો ભારો, જંગલમાંથી લાકડા કાપી કાપી અને કુતિયાણાની બજારમાં લાકડા વેચી અને પોતાના ધણીની દવા દારૂ કરાવે છે. નાનું એવું મવાડું નાલધારીનું નાનો એવો બાપુ નેહડો છે, અને પોતે દવા દારૂ કરાવે છે પણ સારું થતું નથી. એ પથારીમાં પોતાનો પીવું પડ્યો છે અને કાળી મજૂરી કરી કરીને લોહી રેડી રેડી પરસેવો રેડી રેડી એ દીકરી છે, એ માલધારીની દીકરી એને દવા કરાવે છે. પણ બાપુ દુનિયા બહુ અઘરી છે. એમાં પાજીના કટકા જેવો કોઈ હલકટ માણા જેની આંખમાં હાપોલિયાના ઝેર રમે છે, અને એક દી લાકડાનો ભારો લઈને જેદી આ ખાગેરીની બજારમાં દીકરી નીકળે ને ત્યારે એને ઊભી રાખીને એટલું પૂછે છે કે બાપા બીજા લગ્ન કરી લે ને, ક્યાં સુધી આ માંદાનો ખાટલો હાચવો છે? તું મજૂરી કરી કરી લોહી રેડી રેડી અને લાકડા કાપી કાપી મજૂરી કરી કરીને તું આ લાકડા કાપીને વેચી અને તું આની દવા કરાવે છે અને સારું થતું નથી, હવે બીજાનું ઘર માંડી લે ને. આ શબ્દો જ્યાં હલકટ માણાના દીકરીના કાનમાં પડ્યા ને ત્યારે લાકડાના ભારાનો ઘા કરીને બાપુ દીકરી દુહો બોલી છે પાદરમાં, હો કે અમારા હાડમાં કોઈ દી હળવી વાત ન હોય. હું જેદી ચોરીએ ચડીને તેથી મેં પ્રતિજ્ઞા લીધી હતી મારા ધણીનું અડધું અંગ બની અને એની હારે એની સેવા કરવાની છું. અને તમે એમ કહો છો કે બીજાનું ઘર કરી લઉં કે આને પડ્યો મૂકી દઉં, પણ હું ડગું તો હામો ડુંગર ડગે. ખાગેરીનો ડુંગર આજ પણ ઉભો છે, જાવ તો જોઈ આવજો. હું ડગું તો હામો ડુંગર ડગે અને પૃથ્વી પાતાળ જાય. અમારા હાડમાં જેથી હળવી વાત આવે ને તેથી આ પૃથ્વી પાતાળમાં વહી જાય અને આવડો મોટો જે ખાગેરીનો હામો ડુંગર ઉભો છે અને થર થર ધ્રુજવા મંડી જાય. હું ડગું તો હામો ડુંગર ડગે અને પૃથ્વી પાતાળ જાય, પણ મારા પરિણાને પરો કરું તો આવે આભે રવિ ધૂંધળો થાય. હો ઉગમણી દિશામાંથી જે સૂરજ આમ કોરું કાઢે છે એ આથમણો ઉગવા મંડે. જો અમારા હાડમાં હળવી વાત આવે તો અમે સંસ્કાર મા બાપના ધાવણમાં બાપના લોહીમાં પીધા છે, અમારા હાડમાં કોઈ દી હળવી વાત ન આવે. એટલા માટે મને રાજુભાઈ કડી યાદ આવે છે. અમે ક્યાંક જ્ઞાતિવાદ બાપુ અમે મહાભારત ભીષ્મ પિતાની વાત કરી હોય, આ માધ્યમથી બાપુ તમે ચંદ્રશેખર આઝાદ કે ભગતસિંહની મંગલ પાંડેની કે રામપ્રસાદ બિસ્મિલની વાત કરી હોય. હવે અમને પંજાબમાંથી શું કઈ પૈસા આવે બાપુ આ બધું બોલવાના કે આ કવરમાં તમે લઈ લેજો અને અમારા ભગતસિંહનું બોલજો અને અમારા રામપ્રસાદ બિસ્મિલનું બોલજો. ક્યાંક જ્ઞાતિવાદ નથી કર્યો. બાપુ જેને હિન્દુસ્તાન માટે બીજાની માટે બેન દીકરી માટે લોહી રેડ્યા છે એની વાતો અમે અહીંથી ઊંચા થઈને બોલીએ છીએ. શું કામ બોલી છીએ એનો અમને નશો છે સાહેબ. બાકી મોરલી વગાડી વગાડીને તૂટી જાય ને કોઈ દી કાકીડા કંડિયામાં ન આવે. અને બીજી વાત કે માથામાં હવે તો શેમ્પૂ કન્ડિશનર ને બધું નીકળ્યું છે. આમાં મોટી ઉંમરના હોય ને ખબર છે માથામાં પહેલા નીખું ટોલા પડતા હતા. હવે તો આ બધું આવું આ દવાઈઓ કન્ડિશનર ને શેમ્પૂ હાબુ બધું આવી ગયું એટલે ઇતિહાસની ખબર ન હોય એની વાત કરું છું. પહેલા નીખું પડતી એટલે નીક પડે ને માથામાં પછી નીખરાઈ આમ ફાટીને ધોવાડે જાય એટલે એમાંથી ટોલો બને, એનું ઉપનામ આવે. કેમ નાયબ મામલતદારમાંથી મામલતદારને ડેપ્યુટીમાંથી કલેક્ટર બને એમ એને પ્રમોશન આપવામાં આવે. નીકમાંથી આમ ફાટીને ધોવાડે જાય, કાંધરોટો નાખી જાય નીક એટલે એમાંથી ટોલો બની જાય. અને ટોલાની કોઈ બીજું નામ છે ને ટોલો ટોલો જ હોય, બે નખમાં ભેળો કરો એટલે ફૂટી જાય. ઘણા બાપુ ટોલા જેવા એમ કે આવું થોડું કાંઈ હોય, પણ એમની પેઢીઓમાં એમને જોયું નથી એટલે એને ખબર ન હોય કે આ હિન્દુસ્તાનની ધરતી પરંપરાની ધરતી છે. આયા ત્યાગ, આયા સમર્પણ, આયા નેકી અને ટેકી એક એક પાણે તમે જોઈ લો તો તમને જતી ને સતી જોવા મળે. હો તમને બીજી વાત કરી દઉં કે તમે આજ પણ અમારા પરગણામાં વી આવો, આ પર એક એક પરગણું એક એક પાદર છે એ તત્વને ભાષાને સમર્પણને હંગરીને બેઠું છે. પણ અમારી બાપુ જે રામબાપુ આ બેઠા છે દુધે વડવાળા મંદિરના મહંત, એ જન્મભૂમિ ઉપર વડવાળા દેવની જે અમારી દુધઈની દેહાણ જગ્યા છે એ જગ્યામાં આવો તો આ રેકોર્ડિંગ થાય છે અને સત્ય ઘટનાની વાત આ મંચ ઉપરથી કહું છું. સાહેબ દુનિયામાં એક એક કડું જેથી ડાબાના હાથમાં જાલીને આમ ભેગું કરો ને ભેગું ન થાય તેથી દુધઈ હામી મીટ માંડી અને અમારા ગુરુ મેઘ સ્વામીને ખાલી યાદ કરજો. અને ત્રીજા પડકારે જો કામ ન થાય ને તો દુધઈની દેહાણ જગ્યાને ખોટ બેઠી હોય ભલામણા, બીજી વાત ન હોય. એવો ગુરુ મેઘ બેઠો છે સાહેબ. આજ પણ તલાવડી છે મારી મેઘ સ્વામી બાપુની. તમે આવો મંદિરે દર્શન કરવા તો બાપુ તલાવડી છે. હજી કોઈને શેર માટીની ખોટ હોય બાપુ જેને દુનિયામાં દુઃખમાં ભેળાઈ ગયા હોય અને એક માનતા નાની એવી કરે કે એક મેઘ સ્વામી મહારાજ મારી માથે અણતોળ્યા દુઃખ આવીને ઉભા છે. મારા બાપ
આમાંથી મને બારો કાઢને તો તારી તલાવડીમાં આવીને 2 તગારા ધૂળીના લઈને તારી પાળીએ ચડાવી દઈશ. અને એ માનતા કરી હોય સાહેબ, આજ અમે નથી ઓળખતા એવા હજારો ગામના પલ્લેથી શ્રદ્ધાળુ આવી અને માથું ટેકવે છે. શું કામ? એ ધરતીમાં એ સંતોનું ભજન પડ્યું છે, આ તત્વ પડ્યું છે, સમર્પણ પડ્યું છે. એને માળાના બેરખા ફેરવા ને એ મારા તમારા હાટું ફેરવા છે સાહેબ. એના હાટું એને કઈ નથી કર્યું. પૂર્ણદાસજી બાપુની દિવ્ય ચેતના, વડવાળા મંદિરની લખીરામ બાપુનું બંધાવેલું બાપુ શિખરબંધ વડવાળાનું મંદિર, શું એની મારે તમને વાત કરવી આઈથી. એક એક પરગણું તમે લઈ લો ને, ઇતિહાસ જતી અને સતીને હંગરીને બેઠા છે. અને અમે ક્યાંય જ્ઞાતિવાદ નથી કર્યો. શિવાજી મહારાષ્ટ્રમાં જન્મ્યા છે, ગુજરાતમાં નથી જન્મ્યા. શિવાજી ને ત્યાંથી અમને કઈ મરાઠા કોઈ અહીંથી કાગળ લખીને કઈ પૈસા નથી દેતા, તો હાલડા ગામો ગામ મુસા થઈને ગાય છે. શું કામ? એને હિન્દુસ્તાન માટે લોહી રેડ્યું છે, હિન્દુ ધર્મ માટે લોહી રેડ્યું છે. એટલા માટે મને રાજુભાઈ કડી યાદ આવે. હવે આ ભમાવું ગેલું ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. જીજાબાઈ ને આવ્યા બાળ. રણણ ડુંગરા ડોલે, શિવાજી ને નીંદર્યું નાવે, માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજી ને નીંદર્યું નાવે. શિવે રામ લક્ષ્મણ ની વાત. બાપુ જેને હાલડામાં સંસ્કાર પીધા છે એની વાત કરે છે આયા, કે માના ઉદરમાં જયારે બાળક હોય અને જેને રામાયણના ગીતાના પાઠ કર્યા હોય ને, એ જમીનના નાભના કડા ભેળા કરી શકે. પછી માના ઉદરમાં બાળક હોય, મેરે રસકે કમરના સોનું તને મારા પર ભરોસો નહીં, કે આવા ગીત સાંભળ્યા હોય તો તમે નક્કી કરી લીજો ને કેવા પેદા થાય. પણ આયા હાલડામાં જેને સંસ્કાર દીધા છે, એ જનતાની વાત કરી છે. વેગાણીએ શિવે રામ લક્ષ્મણ ની વાત રે, શિવે રામ લક્ષ્મણ ની વાત. માતાજી ના મુખ જે દીધી, ઉડી એને ઉગતે દીધી. માતાજી ના મુખ જે દીધી, ઉડી એને ઉગતે દીધી. છે કે તમે શિવાજીનું હાલડું ગાઓ તો આ કાંઈ હગો નથી, તો આ ઘોર બધા શું કામ કરે છે? એને વતનનો નશો છે. હિન્દુ ઉપર જયારે આફત આવવાની હતી તેથી શિવાજી આ દેશનો દીકરો કામ આવી ગયો. શું કીધું? પહેરવો ઢીલે જે પાતળા રે, શિવાલાલ પીરોજી શીર રે, શિવાલાલ પીરોજી શીર. ઢીલે જે પાતળા રે, શિવાલાલ પીરોજી શીર રે, શિવાલાલ પીરોજી શીર. કાયા તારી લોહી માના છે, ઢાંકણ તેથી ઢાલ ના થાશે. કાયા તારી લોહી માના છે, ઢાંકણ તેથી ઢાલ ના થાશે. હા ભાઈ હા. રાજુભાઈ
ગીત મારે ગાવું છે પણ એ પહેલા કહી દઉં મયા હતા અને પાલા હતા બે ભાઈઓ હતા હો આ બે સગા ભાઈઓ એમાં મયા હતા ના બે દીકરા છે એ ઢીંગાણામાં બાપુ કામ આવી જાય ફૂલધાર ઉતરી જાય યવનોની સામે દુશ્મનની સામે હિરાણની સામે અને પાલા હતા ને ખબર પડી કે મારા ભાઈના બે દીકરા ઢીંગાણામાં ફૂલધાર ઉતરી ગયા છે કામ આવી ગયા છે સાહેબ માણસને નીંદર નથી આવતી અને બાપુ કાયમ બોલું છું સમાજમાં દુનિયામાં 3 જણા કોઈ દી હોતા નથી તમે નક્કી કરી લેજો નીંદ ન આવે 3 જણા કહો ને સખી કોણ એક પ્રીત વછોયા બહુ ધન ઋણા અને ત્રીજા ખટકે વેર હૈયા એક જેને હાચો પ્રેમ થઈ ગયો હોય માણસને કોઈ દી નીંદર નથી આવતી શેણીની વિજાણંદ હોય દેવરોને આલંદે હોય લૈલા ને મજનુ હોય શાહજહાં કે મુમતાજ હોય આને કોઈ દી નીંદર ન આવે અને એક જેને માથાના વાળ જેટલું દેણું થઈ ગયું હોય જીવતર કરતા આબરૂ વધારે વાલી હોય ને ઈ માણસને નીંદર ન આવે અને ત્રીજો કોણ કે જેને બાપને ભાઈને માર્યાનું વેર ખટકતું હોય ને ઈ પડખા ફરતો હોય ને નીંદર ન આવે આખા ખૂણામાં ફોનના ડબલા લઈને વિયા જાય એની વાત નથી આ તો પરંપરાની વાત છે સાહેબ ચેતનાને ઉજાગર રાખી છે ને એની વાત છે અને ઈ પાલા હતા ને ખબર પડી પોતાના બે ભાઈના દીકરા છે ને એને દુશ્મનોની હારે ધીંગાણામાં કામ આવી ગયા છે ખબર પડી ઈ પાલા હતા રબારી મર્દ માણસ સાહેબ નક્કી કરી લીધું કે મારા ભાઈના દીકરાની હારે જેને ધીંગાણું કર્યું છે ને જીવતા દુનિયાના પડમાં ન રહેવા દઉં અને પ્રતિજ્ઞા લીધી ભાઈ અને પ્રતિજ્ઞા લીધા પછી પોતાના બે ભાઈનું વેર લેવા માટે દુશ્મનની ફૌજની માથે જેથી ત્રાટક્યો અને બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક મંડી બોલવા પાયો